હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી ક્લાસ 1-2 રેન્ક 9, એની પહેલાં રેન્ક 66, એની પહેલાં 2 ઇન્ટરવ્યૂ આપ્યા હતા. સો બેઝિકલી મારો ટ્રેક રેકોર્ડ એવો છે કે મેં જેટલી વખત પ્રિલિમ્સ આપી છે એટલી વખત પ્રિલિમ્સ ક્લિયર કરી છે. ઓકે, સો બેઝિકલી આજે આપણે વાત કરીશું કે ભાઈ એક્યુરસી કે સ્કોર કઈ રીતે વધારવો. મોટા ભાગે આજે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે ને, જેમાં નેગેટિવ માર્કિંગ હોય છે, એમાં સ્ટુડન્ટ્સ બહુ ગભરાતા હોય છે વધુ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવા માટે, કારણ કે એ લોકોને એવો ડર હોય છે કે નેગેટિવ માર્કિંગ થશે. ખોટો નથી, હોવો જ જોઈએ. પણ આજે આપણે છે ને 5 મિનિટમાં આનું આખું જ લેખાજોખા જોઈ લઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ સમજવાનું છે કે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરવા. રાઈટ, પેપર લેન્ધી હતું એવું છે ને, નીચે કમેન્ટો કરવા ના બેસતા. કોઈ હું અત્યારથી કહી દઉં છું, દેટ રિયલી મેક્સ મી મેડ. તમારા માટે લેન્ધી હતું, બધાના માટે લેન્ધી હતું. નોર્મલ પેપરની અંદર એવો એક ગોલ રાખીને જાઓ કે હું જેટલા બી પ્રશ્ન આવે છે એના 80થી 85% પ્રશ્ન જે છે ઓર ક્વેશ્ચન્સ જે છે એ એટેમ્પ્ટ કરીશ. એટેમ્પ્ટ કરશો એટલે નથી કરવાનું. ઓકે, ABCD આમાંથી કોઈ એક સર્કલ ભરીને આવવાનું છે, બબલ ભરીને આવવાનું છે. સો જો 200 ક્વેશ્ચન્સ હોય તો કેટલા કરવા જોઈએ આપણે, એ તમે આની રીતે ગણી લો. 160 to 170 કરવા જોઈએ. હવે જ્યારે તમે આ સૌથી પહેલી વસ્તુ, આ સૌ પ્રથમ વસ્તુ છે કેટલું અટેમ્પ્ટ કરવું, બરાબર. અમારા ત્યાં જે સ્ટુડન્ટ્સ છે 170 STIની એક્ઝામમાં 170 165 જેટલા અટેમ્પ્ટ કરીને આવ્યા જ છે, જે અમારું ટાર્ગેટેડ 80 to 85% જેવું છે. કદાચ હું જો એક્ઝામ આપવા જતી હોઉં તો હું ટાર્ગેટ મગજથી એવો રાખું કે મારે 180 તો અટેમ્પ્ટ કરવા જ છે. હું થોડુંક ઓવર અટેમ્પ્ટ કરીશ. કેમ? કારણ કે મારી એક્યુરસી બહુ જ સારી છે. ઓકે, વોટ ડુ વી મીન બાય એક્યુરસી? કે દાખલા તરીકે મારી પાસે 20 ક્વેશ્ચન એવા છે જેમાંથી 10 ક્વેશ્ચન્સમાં મને શ્યોર જ નથી કે શું આન્સર આવશે. તો જો હું મારું નોલેજ વાપરીને, મારી પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક્સ, મારી ડિસિઝન મેકિંગ ટેકનિક્સ વાંચીને એ 10 ક્વેશ્ચન્સ જે મને નથી ખબર એ સોલ્વ કરવાનો ટ્રાય કરીશ, તો એમાંથી સિનેરિયો એક એવો હોઈ શકે, બરાબર. સિનેરિયો 1 કે 10માંથી મારા 5 સાચા પડે અને 5 ખોટા પડે. તો અહીંયા શું થશે? +5 માર્ક્સ. હવે 0.33 એટલે -1.5 માર્ક્સ. તો પણ મને 3.5 માર્ક્સનો તો અહીંયા બેનિફિટ થશે. કેમ? કારણ કે આ 10 ક્વેશ્ચનો મને આઈડિયા નહોતો. હવે આ તો મેં તમને એક 50-50 વાળી વસ્તુ બતાવી. 50-50 વાળા અટેમ્પ્ટવાળી વસ્તુમાં કોઈ દિવસ જો તમારી એક્યુરસી 50-50 છે તો પાસ થવાના ચાન્સીસ અઘરા રહેશે. તો સૌથી પહેલાં તમારે જો એક્ઝામ પાસ કરવી હોય તો તમારે સિનેરિયો 2 સુધી પહોંચવું પડશે કે જો એવા 10 ક્વેશ્ચન છે જેમાં તમે શ્યોર નથી પણ તો પણ તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો. ઓકે, હવે આ કેવા ટાઈપના ક્વેશ્ચન્સ છે ખબર છે? કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, જેની અંદર તમે ક્યાંક વાંચ્યું છે, તમને આ ટોપિકનો આઈડિયા છે, પણ ઓપ્શન્સ અઘરા છે, ક્યાં તો ઓપ્શન્સ લેન્ધી છે, ક્યાં તો ક્વેશ્ચન ડિફિકલ્ટ છે, તમે નથી વિચારી શકી રહ્યા. સાવ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ હોય એની અંદર આવું કરવા જાઓ તો ભાઈ બહુ રિસ્કી થઈ જાય. આઈ એમ ટોકિંગ અબાઉટ STIનું જે પેપર હતું, ક્લાસ 1-2નું DYSનું જે પેપર હતું, એ લેવલના પેપરની હું વાત કરું છું. અહીંયા આગળ જો હું એક રેશિયોમાં એવી પહોંચી જાઉં કે મારા 8 સાચા પડે, ચલો 7 લઈ લઈએ, 7 સાચા પડે અને 3 ખોટા પડે, તો હાઉ મચ એમ આઈ સ્કોરિંગ? +7 -1 માર્ક. તો અહીંયા આગળ ઇફેક્ટિવલી મને 6 માર્ક મળી રહ્યા છે. મારું લેવલ ઓફ એક્યુરસી જે છે ઇટ વોઝ હાયર દેન ધીસ વન. હું જ્યારે MCQ સોલ્વ કરતી મારી એક્ઝામ વખતે તો મારી 75થી 80% એક્યુરસી આવતી એવા ક્વેશ્ચન્સમાં જેમાં હું બહુ શ્યોર નથી, બટ હું ઇન્ટરલિંકિંગ ઓફ સબ્જેક્ટ્સ, કોન્સેપ્ટ્સ, ન્યૂઝ જે મેં વાંચ્યા હોય આ બધી વસ્તુઓથી ઓપ્શન ટિક કરી આવતી હતી. સો હવે ક્વેશ્ચન એ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે સિનેરિયો 1માં જઈ રહ્યા છે, જેમાં એ લોકોની 50% એક્યુરસી આવે છે. બહુ બધા સ્ટુડન્ટ્સના મને કોલ આવતા હોય છે, મેસેજ આવતા હોય છે કે મેમ આટલું જ અમારે આવે છે તો શું કરવાનું. ઓકે, અહીં સુધી કેવી રીતે પહોંચવાનું? આ વિડીયોમાં છે ને હું મારા અંગત અનુભવોની વાત કરીશ.
જેથી તમે લોકો સમજી શકો. સો સૌથી પહેલાં તો હું એક વર્કિંગ એસ્પિરન્ટ હતી અને હું સેલ્ફ પ્રિપેરેશન કરતી હતી. ઓકે, સો વોટ આઈ યુઝ ટુ ડુ ઇઝ કે વાંચી તો મારે રેફરન્સ બુક્સ ઘણી બધી વખત છે, પણ મને તમને મળે ને એટલો રિવિઝનનો ટાઈમ નહોતો મળતો, કે એક ફૂલ ટાઈમ એસ્પિરન્ટને મળે ને એટલો ટાઈમ નહોતો મળતો. તો વોટ આઈ વુડ ડુ ઇઝ કે સૌથી પહેલાં તો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે છે એ હું ટોપિક વાઇઝ જોડે ને જોડે રાખતી. મોબાઈલમાં પીવાયક્યુની એપ ડાઉનલોડ કરેલી હોય, ક્યાં તો પછી મારી પાસે એક આવતું હતું દિશા પબ્લિકેશનનું, મૃણાલ સરના ફોટાવાળું છે, મારી પાસે એ બુક પણ હતી. ઓકે, સો એક હું પીવાયક્યુ સતત રિફર કર્યા કરતી, જેથી કરીને મને કયા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને આયોગ જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે તમને કઈ રીતે વિચારવું જોઈએ, આ એક મારા મગજમાં મેં ક્લિયર કરી દીધું હતું. હવે એના પછીની જો આપણે વાત કરીએ, એક જ સેકન્ડ ગાઈઝ, હવે એના પછીની જો આપણે વાત કરીએ તો સેકન્ડ થિંગ, હું ઘણી બધી મોક ટેસ્ટ આપતી. બરાબર, આ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેતું. મોક ટેસ્ટની અંદર ઘણી બધી વખત કેવું થાય કે સે ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરું, જ્યારે પહેલું અને બીજું વર્ષ મેં જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આપી, બંને મેં પાસ કરી. ત્યારે હું પ્રિલિમ્સ આપવા જાઉં ને ત્યારે મને એવું લાગતું કે આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો, આ સબ્જેક્ટ મારો બહુ જ વીક છે. પણ જ્યારે ફાઇનલ આન્સર કી આવે અને હું બેસીને સબ્જેક્ટ વાઇઝ બ્રેકઅપ કાઢું કે ભાઈ મારો કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવી રહ્યા છે, તો તમને આશ્ચર્ય થશે કે મારી એક્યુરસી આર્ટ એન્ડ કલ્ચરમાં સૌથી વધારે રહેતી હતી. કારણ કે પેલા મેચ ધ લિસ્ટવાળા ક્વેશ્ચન્સ ઓર ક્વેશ્ચન્સ વર ઓફ ઇઝી ટાઈપ. સો દેન મને ખબર પડી કે મારે આર્ટ એન્ડ કલ્ચરમાં જો હું થોડીક વધારે મહેનત કરીશ ને તો આમાં મને ફાયદો વધારે છે, બેનિફિટ વધારે છે. સો વોટ આઈ યુઝ ટુ ડુ વોઝ, મોક ટેસ્ટ લઉં ને તો હું સૌથી પહેલાં સેક્શનલ ટેસ્ટ લઉં. સેક્શનલ ટેસ્ટ હું યુઝ્યુઅલી એવી લેતી કે 4 પાર્ટમાં તમારો સિલેબસ જે છે એ ડિવાઈડ થઈ ગયો છે. 4 પાર્ટમાં તમારો સિલેબસ ડિવાઈડ થઈ જાય એક જ સબ્જેક્ટનો. તમે વિચાર કરો, આજે મારે ઇન્ડિયન પોલિટી સ્ટાર્ટ કરવાનું છે, તો આજે જ થી લઈને 4 દિવસમાં મારો સબ્જેક્ટ પતી જશે. હવે 4 ટેસ્ટ હશે તો મને એ પણ ખબર પડશે કે પહેલું જે બેઝિક કોન્સેપ્ટનું છે આખું, એમાં મારા કેટલા સાચા પડે તો મને તરત ખબર પડશે કે મારા કોન્સેપ્ટ કાચા છે અગર વધારે ખોટા પડ્યા તો. સેકન્ડ, પછી આવશે વિધાન પરિષદ, વિધાનસભા, એ બધા ક્વેશ્ચન્સ. તો મને પાર્લામેન્ટનો ચેપ્ટર કે પ્રેસિડન્ટ જે છે એના મારા કોન્સેપ્ટ અને ફેક્ટ એ બંનેનો તાલમેલ છે કે નહીં એ મને ખબર પડી જશે. તો શું થશે, એક જ સબ્જેક્ટની અંદરથી કયો પાર્ટ તમારો વધારે કાચો છે અને પાક્કો છે તમને ખબર પડશે, તો તમે એ જ દિવસે એની ઉપર વર્ક કરી શકશો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે પણ કોઈ પણ મોક ટેસ્ટ આપો તમે લોકો, ત્યારે એમ નહીં કે કેટલા માર્ક્સ આવે છે એ જોવાનું. માર્ક્સ આવ્યા પછી બરાબર જે તમારા ઇનકરેક્ટ કે સાચા નથી એવા ક્વેશ્ચન્સ જોવાના છે, એના ડિટેલ્ડ સોલ્યુશન વાંચવાના છે અને સમજવાનું છે કે આનો આન્સર આ આવવો જોઈએ, તો મેં કેમ એવું વિચાર્યું કે આનો આન્સર આ આવશે. આનાથી તમને બહુ જ બધી ક્લેરિટી મળશે. અને મને એવું થતું હતું કે મારો મોક ટેસ્ટમાં જે વસ્તુ ખોટી પડી હોય ને એ તો મને હજી સુધી યાદ રહે, કારણ કે આપણું મગજ જે છે ને એવી રીતે જ કામ કરે છે. સાચા પડેલા ક્વેશ્ચન્સ કદાચ એનો એ જ ક્વેશ્ચન ફરી આવી ગયો તો મને યાદ નહીં રહે, પણ ખોટો પડેલો ક્વેશ્ચન કે ટોપિકમાંથી બીજું કંઈ પણ પૂછાયું ને તો મને યાદ રહેશે. એના પછી હું રિવિઝન ટેસ્ટ લેતી કે એક સબ્જેક્ટની એક ટેસ્ટ, એનાથી મને ખબર પડી જાય કે મારો કયો સબ્જેક્ટ પાક્કો છે અને કયો સબ્જેક્ટ કાચો છે. અને ફૂલ લેન્થ ટેસ્ટ કેટલી લેવી જોઈએ, તો મારા હિસાબે 3 થી 5 ફૂલ લેન્થ ટેસ્ટ તમારે આપવી જોઈએ. ફૂલ લેન્થ ટેસ્ટ કે આ બધી જ ટેસ્ટ, અહીંયા તમે ટાઈમ મેનેજમેન્ટ પણ અહીંયા શીખી શકશો, સબ્જેક્ટની અંદર ઓર 2 સબ્જેક્ટની વચ્ચેની કમ્પેરિઝન કરી શકશો અને ફૂલ લેન્થની અંદર તમે તમારી ફાઇનલ સ્ટ્રેટેજી બનાવી શકશો. સો જો તમે આ રીતે કામ કરશો કે ભાઈ પીવાયક્યુઝને સાથે રાખવાના, સાથે એટલે પકડીને નહીં ફરવાનું, જેમ જેમ ટોપિક પતે એમ એમ યુપીએસસીના અને જીપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોડે જોડે સોલ્વ કરતા રહેવાનું. તમારો એક આખો પાર્ટ પતી જાય સિલેબસનો, એક સબ્જેક્ટનો, એટલે તમે એની સેક્શનલ ટેસ્ટ આપો.
બરાબર. બધા જ સબ્જેક્ટને તમે સેક્શનલ વાઇઝ ટેસ્ટ આપી દો, પછી રિવિઝન ટેસ્ટ આપો, પછી ફૂલ લેન્થ ટેસ્ટ આપો. અને આ જ જે મારો એક્સપિરિયન્સ છે, જે મારા 4 પ્રિલિમ્સ ક્લિયર કરવાનું આઈ વુડ સે ઇઝ ધ સિક્રેટ. અને ઘણા લોકો કે મેમ તમે એવું શું કર્યું કે બધી પ્રિલિમ્સ તમે ક્લિયર થઈ જાઓ? કારણ કે અમુક સ્ટુડન્ટ્સના માટે પ્રિલિમ્સ ક્લિયર કરવી જ સૌથી મોટો હર્ડલ છે. કેમ? કારણ કે એસ્પિરન્ટ્સ જે છે એ વાંચ્યા જ કરે છે, લોકો પ્રેક્ટિસ ઓછી કરે છે MCQની, રાઈટ. ઓલ્સો જ્યારે આ ટેસ્ટ આપો તો આયોગ જે ટાઈમે ટેસ્ટ લે છે એ ટાઈમ પર ટેસ્ટ આપવાનું તમે નિયત રાખો. કારણ કે કેવું છે, આપણું બ્રેન જે છે ને એને રાત પડે ને એટલે ખબર પડી જાય કે હવે મારે સૂવાનું છે. જમવાનો ટાઈમ થાય એટલે બ્રેન તરત સિગ્નલ કરે કે ભાઈ ખાવાનું આપો. ઓકે, આ બધી જ વસ્તુઓ આપણું બ્રેન આપણી બોડી ચલાવે છે. તો આપણે આપણા બ્રેનને ટ્રેન કરવાનું છે કે ભાઈ સવારે 11 વાગે ઓકે તારે MCQ સોલ્વ કરવાના મોડમાં જતા રહેવાનું છે. તમે ભણવાનું શિડ્યુલ આખા દિવસનું કંઈ પણ રાખો, પણ એક્ઝામના ટાઈમ પર MCQ સોલ્વ કરવાનું પ્રકારનું એક બ્રેનનું ફંક્શન આપી દો. ભાઈ આટલા વાગે ને તારે MCQ સોલ્વ કરવાના. એક્ઝામના 2 મહિના 3 મહિના પહેલાંથી આ વસ્તુ ચાલુ કરી દો એન્ડ ઇટ રિયલી વર્ક્સ વન્ડર્સ. ઓકે, કઈ વસ્તુઓ? એક તો ટાર્ગેટ કરીને જાઓ કે 80-85% ક્વેશ્ચન્સ હું અટેમ્પ્ટ કરીને આવીશ. બરાબર. જો રોતલું બનીને રડતા તો બધાને આવડશે, પેપર મોટું હતું ને હસમુખ સર આવા છે ને GPSC તેવું છે. બટ કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ પ્રકારના પેપરની અંદર આપણે જો શાંત રહીને આપણું કામ કરી શકીએ ફૂલ કોન્સન્ટ્રેશનથી, તો પછી કંઈ જ અઘરું નથી. જેમ મેં કીધું, અમારે ત્યાંના વિદ્યાર્થીઓ છે એ લોકો 170 જેવા, 175, 180 જેવા અટેમ્પ્ટ કરીને આવ્યા છે. તો થઈ જ શકે છે. તમારે એટલી પ્રેક્ટિસ કરવી પડશે અને તમારે એટલું ફોકસ અને કોન્સન્ટ્રેશન રાખવું પડશે. STની એક્ઝામમાં શું થયું કે આટલું મોટું પેપર જોઈને જ અડધા છોકરાઓ 10 મિનિટ તો ટેન્શનમાં આવી ગયા અને 10 મિનિટ કંઈ જ કરી જ ના શક્યા. ઓકે, સો આ બધું જ વસ્તુઓ કરવાની બંધ કરો, ફોકસ કરો PYQsની ઉપર અને મોક ટેસ્ટના થ્રુ હવે ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરો કે તમે ક્યાં કાચા પડો છો. મેં જે રીતે ભણવાનું પ્રિફર કર્યું છે એવી જ પ્રકારની એક મોક ટેસ્ટ અમે લોન્ચ કરી છે. સાર્થક નામ છે આ મોક ટેસ્ટનું. હવે આ જે સાર્થક પ્રોગ્રામ છે, મેં તમને કીધું હું કઈ રીતે ભણતી એવી રીતે. હવે આપણે 7 વિષય છે ક્લાસ 1-2માં, 7 સબ્જેક્ટ્સ. એની અમે 4 ટેસ્ટ રાખી છે, 4 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે અમે એને. તમને 28 સેક્શનલ ટેસ્ટ મળશે. દેન આ 7 સબ્જેક્ટ્સની રિવિઝન ટેસ્ટ આ 30 ક્વેશ્ચન્સની હશે. રિવિઝન ટેસ્ટ જે છે 100 ક્વેશ્ચન્સની ઈચ રહેશે. એટલે અહીંયા બીજી 7 ટેસ્ટ અને અહીંયા આગળ 2 ફૂલ લેન્થ મોક ટેસ્ટ રહેશે 200 ક્વેશ્ચનની. સો અહીંયા આગળ તમને ટોટલ 37 ટેસ્ટ મળી રહી છે. હવે આની અંદર 2 પાર્ટ છે. અત્યારે 26 જાન્યુઆરીથી શું સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે? NCERT. અત્યારે સર બહુ NCERT પર એમ્ફેસિસ કરે છે અને ક્વેશ્ચન્સ પણ NCERTમાંથી બહુ જ આવે છે. તો માત્ર ને માત્ર NCERT બુક્સ પર આધારિત આટલી બધી ટેસ્ટ તમને મળશે. એને અમે કહીએ છીએ બેઝિક લેવલ ટેસ્ટ. અને બીજી અમે કરીએ છીએ એડવાન્સ લેવલ ટેસ્ટ, સેમ ફોર્મેટ, પણ એ આપણે કરીશું રેફરન્સ બુક્સમાંથી, રેફરન્સ બુકના લેવલમાંથી કે એ કન્ટેન્ટમાંથી ક્વેશ્ચન્સ બનશે. ઓકે, હવે આજે તમે લોકો બધા કહો છો કે મેમ પ્રાઇઝ નથી કહેતા. તો હિયર 28 × 3 મેં હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું છે. હવે અમુક લોકો કહેશે કે આટલા મોટા એક્ઝામ પાસ કરીને આટલું ગણતા નથી આવડતું. ડૂડ અમારે ગણવાનું હતું ને ત્યારે અમે ગણી લીધું. ઓકે, લેટ્સ કેલ્ક્યુલેટ ધીસ. ઓકે, આઈ હેવ કેલ્ક્યુલેટેડ ઓલરેડી. અહીંયા આગળ આઈ થિંક 810 ક્વેશ્ચન્સ થાય છે. આ તમારા 700 ક્વેશ્ચન્સ થાય છે અને અહીંયા આગળ તમારા 200 ને 200 400 ક્વેશ્ચન્સ થાય છે. સો મોટા મોટી તમને 1910 ક્વેશ્ચન્સ NCERT બેઝડ સોલ્વ કરવા મળે છે અને 1910 ક્વેશ્ચન તમને એડવાન્સ લેવલના સોલ્વ કરવા મળશે. એ પણ એક સરસ ટાઈમ ટેબલ સાથે, એ પણ ડિટેલ્ડ સોલ્યુશન સાથે.
ઓકે, સોલ્યુશન્સ એટલા સરસ ડિટેલ છે કે તમે કોઈ પણ ટેસ્ટ આપશો, ઓકે, અને જો તમારો પ્રશ્ન ખોટો પડ્યો છે તો એનું ડિસ્ક્રિપ્શન જ ખાલી સોલ્યુશન જ વાંચશો ને તો એ આખા ટોપિક વિશે તમને બધો જ આઈડિયા આવી જશે, બીજું કંઈ જ વાંચવાની જરૂર નહીં પડે. ઓકે, ડેલી શેડ્યુલ આપીએ છીએ, રોજ જે રેગ્યુલર ટેસ્ટ અપલોડ થઈ જાય છે, ક્વેશ્ચન્સની ક્વોલિટી બહુ જ સરસ છે. સ્ટુડન્ટ્સે અમને મેસેજ કર્યા છે બટ હજી ટાઈમ નથી મળ્યો કે અમે લોકો કોલાજ બનાવીને તમને બતાડીએ, એ પણ કરીશું 1-2 દિવસ પછી. ઓકે, 26 જાન્યુઆરીથી સ્ટાર્ટ થાય છે બેઝિક લેવલની ટેસ્ટ. આની 37 ટેસ્ટ પતશે, એના પછી એડવાન્સ લેવલની ટેસ્ટ ચાલુ થશે અને બંને કોમ્બો લેવો હોય તો એ પણ અવેલેબલ છે. એટલે તમે કોમ્બો લો તો લગભગ 3820 3820 ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરશો, જે NCERTમાંથી અને રેફરન્સ બુક્સમાંથી બનેલા છે અને એ પણ એકદમ આયોગ લેવલના. આની પહેલાંના વિડીયોમાં મેં તમને લેવલ ઓફ ક્વેશ્ચન્સ બતાવ્યું હતું. સો ગાઈઝ, ડોન્ટ વેસ્ટ ટાઈમ, એક્યુરસી વધારો અને પ્રિલિમ્સ ક્લિયર કરવાના ચાન્સીસ પણ વધારો. મેન્સ લખવાની છે બધાને. ઓકે, સો મેં મારા અનુભવ અહીંયા શેર કર્યા છે. થેન્ક યુ વેરી મચ સાંભળવા માટે અને વિડીયોને લાઈક કરવા માટે. સી યુ સૂન.